આપણે જે પેડિગ્રી એનાલિસિસ છે એના માટે ચાર્ટ છે એનો જ અભ્યાસ કરી લઈએ. જોઈએ પેડિગ્રી એનાલિસિસ છે એ કઈ રીતે કરી શકાય છે. માદા છે એ આની અંદર આપણને ખ્યાલ છે એ પ્રમાણે વાહક લેવાની થાય આપણે. તો આ વાહક માદા છે એટલે ધારો કે રાણી વિક્ટોરિયા જ છે, રાઈટ. આ રાણી વિક્ટોરિયા છે. આ રાણી વિક્ટોરિયાના મેરેજ આપણે કરાવીએ સાદા કિંગ સાથે. કિંગ છે એ બિચારો સાવ ડાયો હતો, એને ખબર પણ નહોતી કે રાણી છે એ વિક્ટોરિયા એની પાસે લક્ષણ છે. તો એની અંદર એના જનીન બનશે અહીંયા એક્સ જનીન. આની ઉપર હિમોફિલિયાનું જનીન આવશે. જ્યારે અહીંયા છે આ ભાઈ છે એની પાસે કોઈ જ જનીન નથી. હવે એની પ્રથમ પેઢી છે એની અંદર 4 બાળકો આવે છે. ચારે 4 છે એની જો શક્યતાની આપણે વાત કરીએ તો 4 શક્યતામાં પેલો પુત્ર આવ્યો, બીજા નંબરે પુત્રી આવે છે, ત્રીજા નંબરે આવે છે અગેઇન પુત્ર અને ચોથા નંબરે આવે છે પુત્રી. તો 4 સંતતિ આવે છે. તો 4એ 4ની શક્યતા જોઈએ તો એક્સ એનો મતલબ કે આ જે સંતતિ આવવાની છે એ સામાન્ય આવશે. એટલે અહીંયા જે સંતતિ આવશે એ કેવી આવશે? સામાન્ય. ત્યાર પછી આપણે લઈએ એક્સ અને વાય. તો આ નર છે, આ નર વિશે આપણે લખીએ તો આ એક્સ અને વાય સામાન્ય આવશે. એક્સ એચ અને વાય તો આ નર છે એ રોગિષ્ઠ આવવાનો છે. નર આવશે રોગિષ્ઠ, જેમાં આપણે લખીએ છીએ એક્સ એચ અને વાય. એક્સ એચ અને એક્સ એટલે કે આ માદા આવવાની છે એ રોગની વાહક આવવાની છે. એટલે આ માદા છે એ વાહક હશે. એટલે એક્સ એચ એક્સ તો આ માદા છે એ વાહક આવે. હવે જો એના મેરેજ કરાવવાની વાત આવે તો આના મેરેજ કરાવવાની ઉંમર સુધી જ આ ભાઈ પહોંચી શકતા નથી. એટલે અહીંયા આ મેરેજ છે એ કરાવવાના હોતા નથી. આ પોસિબલ નથી. એટલે ધેર આર નો પોસિબિલિટી. અહીંયા આ ભાઈ છે એ જીવિત રહી શકતા નથી. આની આપણે વાત કરીએ તો એની અંદર પાછી સેમ સિચ્યુએશન જ આવવાની છે. આના મેરેજ કરાવીએ આપણે તો આના મેરેજ છે એ સામાન્ય નર સાથે કરાવો એટલે ઉપર જે પોસિબિલિટી હતી એ જ શક્યતા આપણને નીચેની તરફ જોવા મળે. એટલે હિમોફિલિયાની અંદર અહીંયા તમે જે નવું પેડિગ્રી દોરો એ ઉપરથી જેવું દોર્યું સેમ એવું જ પેડિગ્રી દોરવું હોય તો દોરી શકાય છે. અગેઇન આ બેન છે એના મેરેજ તમે સામાન્ય વ્યક્તિ સાથે કરાવો તો અહીંયા જે સંતતિ આવવાની છે એ ધારો કે એક મેલ ચાઇલ્ડ, ફિમેલ ચાઇલ્ડ અને મેલ ચાઇલ્ડ. તો એક્સ વાય આવશે, એક્સ આવશે, એક્સ વાય આવશે. આ સંતતિ પણ નોર્મલ આવવાની છે. તો અહીંયા શક્યતા છે એ નોર્મલ છે. પણ ધારો કે અહીંયા આપણે વાત કરીએ એ પ્રમાણે થયું તો આ સંતતિ છે એ કેવી આવી ગઈ છે? હિમોફિલિક નર. અને આ હિમોફિલિક નર છે એ લાંબો સમય સર્વાઈવ કરી શકતો નથી. એટલે એના મેરેજ કરાવવાની શક્યતા આપણે લખતા નથી. આ વંશાવલી છે એમાં આપણે જોઈએ તો આ વંશાવલી આપણને રાણી વિક્ટોરિયાની આપેલી છે. ત્યાર પછીનો બીજો ડિસીઝ છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો એ ડિસીઝ છે સિકલ સેલ એનિમિયા. બીજો રોગ આપણે ભણવાનો છે સિકલ સેલ એનિમિયા. ખાસ તમે લોકો છે આ પેડિગ્રી દોરી લેજો, કારણ કે આપણને બુકમાં પેડિગ્રી છે એ નથી આપેલા. એટલે આ પેડિગ્રી છે એ દરેક ડિસીઝ માટે આપણે સેપરેટલી દોરતા જઈએ છીએ. સેકન્ડ રોગની આપણે ચર્ચા કરતા હતા સિકલ સેલ એનિમિયા. જો આપણે વાત કરીએ સિકલ સેલ એનિમિયા વિશે તો સિકલ સેલ એનિમિયા છે ને એ દૈહિક રોગ છે. આ રોગ છે એ લિંગ સંકલિત નથી, પણ આ દૈહિક રંગસૂત્ર સંકલિત છે. જો તમને ખ્યાલ હોય તો આપણે ભણી ગયા હતા કે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્ર હોય કુલ. એમાંથી 22 જોડ એટલે કે કેપિટલ એ અથવા એ તરીકે આપણે દૈહિક વાપરીએ છીએ એ બધામાં સમાન હોય. એટલે 22 એ અને 23મી જોડ છે એ એક્સ અથવા XY સ્વરૂપે હોય. તો આ રોગ જે આપણે ભણીએ છીએ એ આ 22માંથી કોઈ એક જોડની અંદર આપણને જોવા મળે છે. એમાંય જો સ્પેસિફાઈ કરીએ આપણે તો આ છઠ્ઠા રંગસૂત્ર ઉપર આપણને જોવા મળશે. તો આપણે વાત કરીએ છીએ સિકલ સેલ એનિમિયા.
આ દૈહિક રંગસૂત્ર છે અને દૈહિક રંગસૂત્ર સંલગ્ન અને પ્રચ્છન્ન જનીન દ્વારા થતો રોગ છે. દૈહિક રંગસૂત્ર સંલગ્ન અને પ્રચ્છન્ન જનીન દ્વારા થતો રોગ. આગળ જો આપણે ચર્ચા કરીએ તો તે પિતૃમાંથી છે એ સંતતિમાં ત્યારે જ પ્રવેશે જ્યારે માતા અને પિતા બે છે એ રોગના વાહક હોય. તો તે પિતૃમાંથી સંતતિમાં ત્યારે જ પ્રવેશી શકે જ્યારે માતા અને પિતા બંને રોગના વાહક હોય. કારણ કે માતા અને પિતા બેયની અંદર જો રોગના વાહક હોય, બે દૈહિક લક્ષણની અંદર આવેલા હોય, દૈહિક જનીનની અંદર આવેલા હોય, તો બેયમાંથી એક એક જનીન છે એ ટ્રાન્સફર થઈ અને એ ડિસીઝ છે એ આવવાની શક્યતા કહી શકાય છે. આનું જે આ રોગનું નિયંત્રણ કરતું જે જનીન છે એ HbA અને HbS દ્વારા આ રોગનું નિયંત્રણ થાય છે. તો આ રોગનું નિયંત્રણ કરતું જનીન છે આનું નિયંત્રણ છે HbS એટલે સિકલ સેલ એનિમિયા દ્વારા થાય છે. અને જો HbS દ્વારા આપણે નિયંત્રણ કરીએ તો એમાંથી સંભવિત જીનોટાઈપ, આ રોગનું જે જનીન છે એ એક જોડ જનીન HbA અને SBS છે એના દ્વારા થાય છે, જે HbS વાળા સમયુગ્મીમાં જ જોવા મળે છે. કારણ કે HbA હિમોગ્લોબિન એ સાંકળ, હિમોગ્લોબિનમાં બે સાંકળ હોય, એ આલ્ફા અને બીટા. તો હિમોગ્લોબિનની બીટા સાંકળ ઉપર આ રોગ છે એ સંકળાયેલો જોવા મળે. તો એ નોર્મલ સાંકળ છે, પણ બી છે એમાં સિકલ સેલ એનિમિયા છે એના દ્વારા કાંઈક ખામી આવેલી આપણને જોવા મળે. આ પોઈન્ટ મ્યુટેશનનું એક્ઝામ્પલ છે દોસ્તો. લઈએ કે HbS જનીન ધરાવતો હોય વ્યક્તિ જ રોગિષ્ઠ બને છે, વ્યક્તિ જ રોગિષ્ઠ બને છે. જેની અંદર HbS બે આવેલા હોય એમાં જ આપણને રોગ જોવા મળે. એટલે કે HbS વાળા સમયુગ્મી, HbS વાળા સમયુગ્મીમાં જ તમને રોગ જોવા મળશે. વિષમયુગ્મી વ્યક્તિ છે એ રોગિષ્ઠ નથી પણ રોગનો વાહક હોય છે. વિષમયુગ્મી એટલે HbS કૌંસમાં આપણે લખીએ વિષમયુગ્મી, રોગિષ્ઠ હોતો નથી પણ વાહક હોય છે, પરંતુ વાહક હોય છે. કારણ કે આની અંદર એક જનીન છે એ તો નોર્મલ છે એટલે આપણે એને વાહક કહીએ છીએ. વિકૃત જનીન છે એની જનીન છે એની સંતતિમાં ઉતરવાની શક્યતા 1 એટલે 50%. તો વિકૃત જનીનની સંતતિમાં આવવાની શક્યતા 50% છે. વિકૃત જનીનની સંતતિમાં આવવાની શક્યતા 50% છે. જો કારણની આપણે ચર્ચા કરીએ તો કારણ આપણને કહે છે કે શું કામે આ રોગ થાય છે. તો હિમોગ્લોબિન છે એ બે સાંકળ ધરાવે છે, આલ્ફા સાંકળ અને બીટા સાંકળ. તો કે હિમોગ્લોબિનની બીટા શૃંખલામાં છઠ્ઠા ક્રમે, હિમોગ્લોબિનની બીટા શૃંખલામાં છઠ્ઠા ક્રમે હિમોગ્લોબિનની શૃંખલામાં છઠ્ઠા ક્રમે આવેલો જે એમિનો એસિડ છે ગ્લુટામિક એસિડ, એની જગ્યાએ વેલાઇન નામનો એમિનો એસિડ આવી જાય છે. શૃંખલામાં છઠ્ઠા ક્રમે આવેલ એમિનો એસિડ
વેલાઇનના સ્થાને ગ્લુટેમિક એસિડ આવે છે. વેલાઇનની જગ્યાએ આવી ગયો ગ્લુટેમિક એસિડ. એટલા માટે આ ડિસીઝ છે આપણને જોવા મળે છે. તો કે ગ્લુટેમિક એસિડ છે એનું વેલાઇન દ્વારા દૂર થવું, ગ્લુટેમિક એસિડ છે એનું વેલાઇન દ્વારા દૂર થવું, સોરી આડાવડું લખાઈ ગયું છે. ગ્લુટામિક એસિડ છે એની જગ્યાએ વેલાઇન આવે છે એસિડ, ગ્લુટામિક એસિડના સ્થાને વેલાઇન. ગ્લુટામિક એસિડ વેલાઇન દ્વારા દૂર થવું નું વેલાઇન તો કે નોર્મલ કન્ડિશનની અંદર કોણ હતું? તો કે નોર્મલ કન્ડિશનમાં હતું ગ્લુટેમિક એસિડ અને એની જગ્યાએ કોણ આવે છે? તો કે વેલાઇન. જો આપણે શૃંખલા લખવા જઈએ તો પ્રોટીનની અંદર આવી શૃંખલા બનાવી શકાય છે. પહેલી શૃંખલામાં આપણે લખવા જઈએ તો એની શૃંખલામાં પહેલા છે વેલિન, હિસ્ટિડિન, આખી આખી પ્રોટીન શૃંખલા લખીએ આપણે. પ્રોટીન શૃંખલા, પ્રોટીન શૃંખલામાં પહેલા આપણે લખશું વેલાઇન, બીજા નંબરે છે હિસ્ટિડિન, ત્રીજા નંબરે જો આપણે લખવા જઈએ તો લ્યુસીન, ત્રીજા નંબરે આવશે લ્યુસીન, ચોથા નંબરે આપણે લખીએ છીએ થ્રિયોનિન, ત્રીજા નંબરે છે થ્રિયોલિન, ત્યાર પછી આપણે લખીએ છીએ પ્રોલિન, ત્યાર પછી છે પ્રોલિન. સામાન્ય અવસ્થામાં નોર્મલ જે જનીન હોય એની અંદર આવે છે ગ્લુટામિક એસિડ, તો અહીંયા આવશે ગ્લુટામિક એસિડ. અને ત્યાર પછી સાતમું જનીન છે એ પણ ગ્લુટામિક એસિડ જ છે. તો કે સાતમું જનીન છે આ પણ ગ્લુટામિક એસિડ છે. તો આ કન્ડિશન હતી 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીંયા ચેન્જીસ શું આવ્યું? તો કે ગ્લુટામિક એસિડની જગ્યાએ આવી ગયો વેલાઇન. અહીંયા આવી ગયો વેલાઇન. તો આ જે છે આ સામાન્ય જીન દર્શાવે છે. અને જો વેલાઇન લખીએ આપણે તો એની અંદર આપણને રોગિષ્ટ જનીન છે એ જોવા મળશે. તો લખી નાખીએ આપણે અગેન વેલાઇન, હિસ્ટિડિન, લ્યુસીન, થ્રિયોનિન, પ્રોલિન, ત્યાર પછી ગ્લુટામિકની જગ્યાએ વેલાઇન અને ત્યાર પછી હતું એ ગ્લુટામિક એસિડ. તો અહીંયા જે જનીન આપણને જોવા મળે છે આ કેવો દર્શાવે છે? રોગિષ્ઠ દર્શાવે છે. તો કે આ જનીન છે એ કેવો છે? રોગિષ્ઠ. ઓકે, આવું શું કામે થાય છે? તો જો આવું થવાના કારણની આપણે ચર્ચા કરીએ તો ગ્લુટામિક એસિડ છે એની અંદર છઠ્ઠા સંકેતમાં આપણે જો બાદબાકી કરવા જઈએ, એમિનો એસિડ છે એના બીટા ગ્લોબિન છે એની અંદર ચેક કરવા જઈએ તો GAG ના સ્થાને GUG આવે છે. કોના સ્થાને? GAG ના સ્થાને GUG આવે છે. તો એમિનો એસિડની અંદર આપણને GAG ના સ્થાને GUG છે એ જોવા મળે છે. તો લખીએ આપણે બીટા સાંકળમાં એમિનો એસિડની પ્રોટીનમાં એમિનો એસિડની બીટા સાંકળમાં પ્રોટીનની બીટા સાંકળમાં છઠ્ઠા એમિનો એસિડમાં ક્રમમાં છઠ્ઠા એમિનો એસિડના ક્રમમાં જ્યાં આપણે mRNA બનાવવા માટેનું જ્યાં ટ્રાન્સલેશન થતું હોય ત્યાં છઠ્ઠા એમિનો એસિડના ક્રમમાં GAG આ કોડના સ્થાને કયો આવે છે? GUG. કયો કોડ આવે છે? GUG. તો કે GAG ના સ્થાને GUG છે એ દૂર થવાના કારણે થાય છે. GUG દૂર થવાના કારણે થાય છે. અહીંયા ફેરફાર કેટલામાં આવ્યા? તો આપણે વિકૃતિ ભણી ગયા એની અંદર તમે જુઓ તો જો અહીંયા એક જ વેરિએશન આવ્યું, એની જગ્યાએ યુ આવ્યું. તો આને આપણે માઇનોર એવું વેરિએશન કહીએ છીએ. તો એને આપણે કહીએ છીએ પોઈન્ટ મ્યુટેશન. જે પોઈન્ટ મ્યુટેશનનું એક્ઝામ્પલ છે, જે પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે. એક જ વેરિએશન આવ્યું
તો એના લીધે થાય શું? તો કે આના લીધે ઓક્સિજનની સ્થિતિમાં વધતા, જ્યારે આપણે વાત કરીએ તો ઓક્સિજન સ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિન અણુ હોય એનું બહુલીકરણ થાય. ઓક્સિજન છે એની ઓછા ઓક્સિજનની સ્થિતિમાં, એટલે કે જ્યારે ઓક્સિજન પ્રોપર મળતો નથી ત્યારે ઓછા ઓક્સિજનની સ્થિતિમાં હિમોગ્લોબિન છે એના અણુમાં બહુલીકરણ થાય, એટલે કે વિકૃત હિમોગ્લોબિન છે એના અણુમાં બહુલીકરણ થાય. વિકૃત હિમોગ્લોબિનના અણુમાં બહુલીકરણ થાય. વિકૃત હિમોગ્લોબિનના અણુમાં બહુલીકરણ થાય અને એના કારણે આરબીસીનો આકાર છે એ તણાવ અનુભવે અને આ તણાવના કારણે આરબીસીનો આકાર બદલાય અને ગોળમાંથી ચપટો થઈ જાય, દાંતરડા આકારનો થાય. બહુલીકરણ થાય, તણાવ અનુભવાય અને તેના કારણે આરબીસીનો આકાર બદલાય ને દાંતરડા આકારનો થઈ જાય છે. આમાં આપણને 2-3 MCQ છે એ પૂછાઈ જાય છે. પહેલો આકાર આપણે કરીએ તો આરબીસીનો આકાર છે એ દ્વિઅંતરગોળ હોય, એમાંથી બદલાય અને કેવો થયો? તો કે દ્વિઅંતરગોળમાંથી બદલાય અને દાંતરડા આકારનો થયો. પહેલું. બીજું MCQ કે પોઈન્ટ મ્યુટેશન ક્યાં આવે છે? તો કે છઠ્ઠા એમિનો એસિડના ક્રમમાં GAG ના સ્થાને GUG બને છે ઈ. અને ત્રીજો આવે છે કોના સ્થાને કયો એમિનો એસિડ આવે? તો કે ગ્લુટામિક એસિડના સામે આવે છે વેલાઇન નામનો એમિનો એસિડ. તો અહીંયા આપણે લખીએ છીએ સિકલ સેલ એનિમિયા વિશે. હવે આપણે સિકલ સેલ એનિમિયા છે એનું પેડિગ્રી દોરીએ કે ભાઈ સિકલ સેલ એનિમિયા છે એની વંશાવલી છે એ કયા પ્રકારની હોય. લઈએ દોસ્તો સિકલ સેલ એનિમિયાની પેડિગ્રી. સિકલ સેલની અંદર આપણે મેરેજ કરાવીએ પહેલા. વાહક માદાના એના મેરેજ કરાવીએ સામાન્ય નર સાથે. એના મેરેજ કરાવીએ સામાન્ય નર સાથે. વાહક છે એટલે એની અંદર લખશું આપણે HBA HBS ફોર સિકલ સેલ એનિમિયા, બીજું કાંઈ જ નથી. દૈહિક રંગસૂત્ર છે એટલે આની અંદર પણ આપણે લખશું HBA. આની અંદર X કહેવાય એવું તો હોતું નથી કારણ કે દૈહિક રોગ છે. હવે આપણે લઈએ તો આમાંથી પ્રથમ સંતતિ આવે છે F1 પેઢી. આમને 4 બાળકો થયા. આ 4 બાળકો છે એ 4 ની અંદર આપણે 2 નર અને 2 માદા લખીએ. પહેલી સંતતિ છે એ મેલ, બીજી સંતતિ છે એ ફિમેલ, ત્રીજી સંતતિ છે એ ફિમેલ અને ચોથી સંતતિ છે એ મેલ. તો આ 4 સંતતિ આવી. 4 સંતતિમાં જો તો અહીંયાથી A એટલે નર આવશે એ સામાન્ય HBA. ત્યાર પછી A અને આ સાઈડથી પણ A, તો આ માદા આવશે એ પણ HBA સામાન્ય. S અને A, તો અહીંયા જે માદા છે આપણે આ વખતે આ S અને આ એને રાખીએ નર છે એની અંદર તમને રોગ છે એ વાહક ફોર્મમાં જોવા મળ્યો અને આ માદા છે એ પણ આપણને વાહક સ્વરૂપે જોવા મળશે. તો HBA અને HBS. વાંધો આમાં કાંઈ આવે નહીં કારણ કે 2 સંતતિ છે એ વાહક આવી. 2 સંતતિ કેવી આવી છે? વાહક. આપણી પાસે અહીંયા 2 સંતતિ છે એ વાહક છે. હવે આ વાહક છે એના મેરેજ છે એ પાછા વાહક સાથે કરાવીએ. આ વાહકના મેરેજ આપણે કરાવીએ વાહક માદા સાથે. તો હવે નેક્સ્ટ સંતતિ છે એ આપણને કેવી જોવા મળે છે? તો લખીએ અહીંયા આમને પણ 3 બાળકો આવ્યા છે, માદા, નર અને ચાલો નર લખી નાખીએ. તો એક મેલ, બીજો મેલ અને એક ફિમેલ ચાઇલ્ડ આવે છે. જો અહીંયા આનું જનીન પ્રકાર પણ બનશે HBA HBS. તો A તો આ સામાન્ય આવવાની છે માદા, તો HBA
HbA A અને S તો આવશે વાહક HbA HbS S અને S તો આ નર આવશે એ આવશે સિકલ સેલ એનિમિયા વાળો એટલે કે HbS એટલે આ આવશે આખો રોગિષ્ઠ અહીંયા આવશે એ આવશે વાહક તો આ પ્રકારનો આપણને પેડિગ્રી છે એ મળે છે હજી જો તમારે ત્રીજી સંતતિ સુધી જવું હોય ત્રીજી પેઢી છે એ લખવું હોય તો આના મેરેજ આપણે કરાવીએ આના મેરેજ છે એ તમે સામાન્ય સાથે કરાવો તો પણ તમને નવી સંતતિ છે એમાં જેટલા બાળકો આવશે આ બધા જ બાળકો છે એ રોગના વાહક જોવા મળે કારણ કે અહીંયા S છે આ સામાન્ય હોય તો પણ નવી સંતતિ છે એ કેવી આવવાની છે વાહક એટલે નવી સંતતિ છે એની અંદર હવે હું જીનોટાઈપ ન લખું અને ખાલી આ રીતે દોરી નાખું તોય આપણને સમજાઈ જાય કે એની અંદર આપણને વાહક સંતતિ છે એ જોવા મળશે તો રોગિષ્ઠના મેરેજ છે જો રોગિષ્ઠ પિતૃ છે એના મેરેજ જો વાહક સાથે થાય રોગિષ્ઠના મેરેજ વાહક સાથે થાય તો સામાન્ય આવવાની શક્યતા તો નીલ છે વાહક આવવાની શક્યતા મેક્સિમમ છે અને રોગિષ્ઠ આવવાની શક્યતા પણ મેક્સિમમ છે ઉદાહરણ તરીકે આપણે આ રોગિષ્ઠ છે એના મેરેજ છે આ રીતે આપણે અહીંયા હજી એક લખીએ ધારો કે આ નર છે માદા છે ને આપણે જેમ લખતા હતા એમાં વાહક છે અને આ નર છે આને રોગિષ્ઠ આપણે લખીએ તો હવે આમાંથી જે નવી સંતતિ આવવાની છે એની શક્યતા કેવી થવાની છે તો કે આ છે HbA અને HbS ધરાવે છે અહીંયા છે એની પાસે HbS અને HbS તો નવી સંતતિ આપણે લઈએ તો નવી સંતતિ છે એની શક્યતા તમે ગણો A અને S તો આવશે વાહક S આવશે રોગિષ્ઠ અને A અને S તો વાહક S અને S તો અગેન રોગિષ્ઠ તો મોટા ભાગે શક્યતા આપણને વાહક અને રોગિષ્ઠ જ જોવા મળે છે સામાન્ય શક્યતા જોવા મળતી નથી તો સિકલ સેલ એનિમિયા છે તે પોઈન્ટ મ્યુટેશનનું એક્ઝામ્પલ છે જેમાં રક્તકણ છે એનો આકાર દ્વિઅંતરગોળમાંથી બદલી અને દાતરડા આકારનો થઈ જાય છે આજે મિત્રો આપણે 2 પેડિગ્રી ભણ્યા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્યાર પછીનું અનધર ફિનાઇલ કીટોનુરિયા પેડિગ્રી છે એનો અભ્યાસ કરશું આજ અહીંયા સુધી રાખીએ થેન્ક યુ